આપણા શરીરમાં અમૃત આવ્યો એનો અનુભવ કેમ થાય? જો કોઈ પ્રસંગમાં રૂવાડા ઊભા થઈ જાય તો સમજવું અમૃત શરીરમાં ગયું. આંખમાંથી ક્યારેક આંસુ નીકળી જાય ને તો સમજી લેવું કે અમૃતનું પાન થયું છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરેડિતમ કલ્પસાપહમ. અરે અમારો તો ઠીક, અમારા સંસારિક જીવન, અમારો પરિવાર તારી કૃપા વરસે છે, અમારા પાપનો નાશ થાય છે. અને ખરેખર જે ઘર હોય ને એ ઘરમાં એક ગોપી જો કૃષ્ણની ભક્તિ કરે ને તો આખા પરિવારનો ઉદ્ધાર મારો કૃષ્ણ કરી શકે. એક જ ઘરમાં એક ગોપી જો ભગવાનની ભક્તિ કરે, ઠાકોરજી મહારાજને પૂછતાવો નહીં તો કઈ નહીં, એમને પૂજા કરો ને. ગોપી ભક્તિનો મહિમા અદ્ભુત બતાવ્યો છે. કવિ વિરેડિત કલ્પસાપહમ. અંતમાં ભગવાને ગોપીઓને આશ્વાસન આપ્યું અને ફરી રથ હાલવા લાગ્યો. પણ આજ કેવું વાતાવરણ છે! આવ્યા ત્યારે આનંદ હતો અને જાય છે ને તો બેકાર જેવું વાતાવરણ બન્યું છે. પવન થંભી ગયો છે, જંગલના ઝાડવા થંભી ગયા. અરે યમુના પાણી બે કાંઠે જતી હતી એ આજ થંભી ગઈ. કૃષ્ણ ગોકુળ છોડીને જાય છે, પશુ પંખીડા મૌન. ભગવાન રથમાં બેસીને આમ જાય છે. એક સમાચાર રાધાજીને મળ્યા કે કૃષ્ણ ગોકુળમાંથી મથુરા જાય છે. રાધાજી દોડતા દોડતા આવ્યા. કૃષ્ણ ક્યાં જાવ છો? કહ્યું કે રાધા, કર્મન્ય વાધિકા રસ્તે મામ ફલે શું કદાચ ન. હજી મારે મારા કેટલા ભક્તોનો ઉદ્ધાર કરવાનો છે. કૃષ્ણ, મારે કેટલા ભક્તોનો ઉદ્ધાર કરવાનો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાને કીધું રાધા, આજથી આ વૃંદાવન તમારે સંભાળવાનું છે. રાધા ઈ જ કૃષ્ણ અને કૃષ્ણ ઈ જ રાધા છે. શરીર બે છે પણ આત્મા એક છે. રાધે, હું ક્યાં જાઉં છું? અરે હું તો કાયમ અહીંયા જ રહેવાનું. માત્ર મારું શરીર જ જાય છે. અને હજી મથુરા અને મથુરાથી દ્વારકા જે આવ્યા ને ભગવાન, એ ખાલી શરીર જ આવ્યું. આત્મા તો હજી વૃંદાવનમાં છે. રાધાજીને આશ્વાસન આપ્યું અને ભગવાન મથુરા આવ્યા. મથુરામાં ઉતારો આપ્યો હતો. અક્રૂરજીએ જઈને કંસને કીધું, કંસ, તારું કામ કરી આવ્યો છું. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આમ ભગવાન મથુરા આવ્યા. ઉતારે નંદ બાબા, લાલો, દાઉજી, ગોવાળિયા, એમાં ભગવાને કીધું કે બાબા શું કે અમે મથુરામાં ફરવા જઈએ? નંદ બાબાએ કીધું આ અજાયણું કામ છે, ન જવાય. પણ દાઉજી અને કૃષ્ણએ કીધું બાબા હમણાં આવતા રહેશે.
બાબાએ કીધું ઠીક છે જાઓ. પણ એ લાલા કે શું કે સીધે સીધો જાજે ને સીધે સીધો આવજે. ભગવાન કે બાબા મારે સીધું જ હાલવું છે, પણ વળાક આવે વળવું તો ખરું ને. મારે તો સીધું જ હાલવું છે, પણ વળાક આવી જાય છે. મથુરાની બજારમાં ભગવાન ગોવાળિયાને લઈને આયલા જાય છે. પેલી યાદવોની પત્ની કોઈ માખણના ઘા કરે, કોઈ દૂધનો ઘા કરે, છાશનો ઘા કરે. આજ મથુરામાં આનંદ જેવું વાતાવરણ બન્યું. તે ભગવાન છે ને દહીં દહીં, માખણ માખણ. દાઉજી કે હા કે આ માખણ માખણ ભરાઈ રહ્યા આપણે તો કે હાલો સ્નાન કરવા જાય. વિશ્રામ ઘાટે સ્નાન કરવા ગયા. ગોવાળિયા એમાં સ્નાન કરે છે. એમાં એક ધોબી અહીં કપડા ધોતો હતો, અને ધોબી કંસનો હતો, કપડા કંસના હતા. તે ભગવાને કીધું દાવજી પેલા ધોબી પાસે કપડા સારા છે. ભગવાને જઈને કીધું એ ધોબી આ કપડા રહ્યા ને અમારા બધાય માટે એક એક જોડી આપી દે. ધોબી ધોકો લઈને ઊભો થયો કે હું કંસનો ધોબી છું અને આ કપડા કંસના છે. ગોકુળથી આવ્યા એ ગોવાળિયા છો ને તમે? અરે જતા રહો, નહીતર કંસને વાત કરીશ ને તો મોતની સજા કરશે. ભગવાન કે તને ન્યા સુધી પહોંચવા દઉં તો ને. લીધી લાકડી અને ધોબીને માર્યો. ધોબીને મોતને ઘાટ ઉતાર્યો ભગવાને. આ ધોબી હતો ને ઈ અયોધ્યાનો ધોબી હતો. કે રામા અવતારમાં આ ધોબી એમ બોલ્યો હતો કે સીતાજી રામ રાખે, બાકી હું હોય તો ન રાખું. માં જાનકીને બીજી વાર વનમાં મોકલનારો એ ધોબી હતો. પણ રામા અવતારમાં ભગવાને કાંઈ ના કર્યું, કૃષ્ણ અવતારમાં ઢીબી નાખ્યું. રામ તો રામ, કૃષ્ણ કૃષ્ણ છે. પછી ઓલા વસ્ત્ર હતા ને કપડા એ બધાને પહેરાવ્યા, પણ કંસના કપડા થાય. ભગવાને કીધું દાઉજી આ ગામમાં દરજી જાજા છે, તો બધા દરજીની દુકાને ચાલતા થયા. હજી તમે મથુરા જાઓ ને દરજી બહુ જાજા છો. તો દરજી દુકાનમાંથી હામો દોડ્યો, પધારો પધારો મીંડો કરવા. કારણ કે એને ખબર પડી ગઈ હતી ધોબીને માર્યો મને મારશે. ભગવાન કે હે દરજી ચાલ કપડા સીવી દે. હમણાં સીવી દઉં, હમણાં સીવી દઉં. મીંડો ભગવાનનું માપ લેવા. ઘડીક આ પગમાં પડે, ઘડીક આ પગમાં પડે, ઘડીક આમ ભગવાનને બથ ભરે. ભગવાન સમજી ગયા કે આ મારો ભગત લાગે છે. ઝરકસી જામા સીવી દીધા. અને ભગવાને કીધું શું આપવાનું તને? દરજી કે તમારા પૈસા હોય બાપા. પણ ભગવાને કીધું કે જા તને મારા આશીર્વાદ છે. શ્રી સવા લાભ સવા. આપણે દરવાજે લખીએ ને, લખો ને તો પાલન કરજો. ખાલી લખવાથી કઈ ન થાય. શ્રી સવા, શુભ સવા લાભ સવા. આપણા ઘરે કોઈ આવે તો આપણું શુભ થાય, પણ આવ્યો હોય એનો લાભ થાય. આ સાચા વૈષ્ણવની આ 3 નિશાની છે. આપણા આંગણે કોઈ આવે તો એને આવકારો આપીએ, એ સાચો વૈષ્ણવ છે. એને જલપાન કરાવીએ, આ બીજું લક્ષણ છે. અને એને પૂછીએ, એની કુશળ સમાચાર પૂછીએ ને, એ આ 3જું લક્ષણ છે. શ્રી સવા લાભ સવા. ભલે આપણે વેપાર કરતા હોય, પણ વેપાર કરવા માટે આપને લાભ થવો જોઈએ, પણ લેનારને શુભ થવું જોઈએ. એને કહેવાય લાભ શુભ.
બાપ દરજીની ઉપર કૃપા કરે અને ભગવાન જરકસી જામા, વાકડિયા વાળ, માથે મુકુટ, પગમાં રાઠોડી મોજડી અને મથુરાની બજારમાં ભગવાન આયલા જાય. એમાં 18 અંગ વાકા, હાથમાં ચંદનનો વાઇટકો, કુબજા. કંસને ચંદનનું લેપ કરવા જાતી હતી. તે ભગવાનને જોયા ને એટલે દોડી અને ભગવાનના કપાળમાં ચાંદલો કર્યો. ભગવાને કુબજાની કાયા કંચન જેવી બનાવી. ડાબો પગ હતો ને એ જમણા પગ ઉપર રાખ્યો અને જમણો હાથ હતો ને એને કુબજાની કેડ પકડી અને ડાબો હાથ હતો ને આ ગાલ પકડ્યો. આમ ભગવાને કહ્યું કુબજા સુંદર બની ગઈ. બાપ કુબજાની કાયા સુંદર બનાવી અને ભગવાને કુબજાના મનોરથ પૂરા કર્યા છે. 18 દિવસ સુધી કુબજાને ઘેરે ભગવાન રોકાયા. અમુક કથા ભાગવતમાં એવી છે કે એમાં વક્તાએ પડદો રાખવાનો, પડદો રાખી અને શ્રોતાઓને સમજાઈ જાય એ રીતે કથા કરવાની. અમુક ઘણી કથા એવી છે. કુબજાના મનોરથ ભગવાને પૂરા કર્યા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ આ કુબજા કોણ હતી કે ભગવાને એના મનોરથ પૂરા કર્યા? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આ કુબજા બીજી કોઈ નહીં પણ અયોધ્યાની મંથરા હતી. સાંભળ, એકવાર માં જાનકી હિંડોળે બેઠા છે અને રામ સ્નાન કરીને બહાર આવ્યા. એટલા રૂપાળા હતા રામ. તે મંથરા સામે આવી. મંથરાએ રામને જોઈ અને મનમાં વિચાર્યું કે સીતાજી કેટલા ભાગ્યશાળી છે કે એને રામ જેવો પતિ મળ્યો. આવો પતિ મને મળ્યો હોય તો. એટલે રામ છે ને મનની ભાષા સમજતા હતા. એટલે મંથરાને બોલાવી, અહીંયા શું વિચાર્યું? મંથરાએ કીધું મહારાજ માં જાનકીજી કેટલા ભાગ્યશાળી છે કે તમારા જેવો પતિ મળ્યો. આવો પતિ મને ન મળ્યો. ભગવાને કીધું તારી ઈચ્છા પૂરી કરી દો પણ તારે મારું એક કામ કરવું પડે. કે શું? કે જ્યારે મને રાજગાદી આપે ને ત્યારે માતા કઈ કઈની કાન ભંભેરણી તારે કરવાની. બોલ, કરીશ? તો જા, તારા મનોરથ પૂરા કરું. હે મંથરા, આટલું કામ જો મારું કરી દે ને તો હવે પછીના જન્મમાં તું કુબજા અને હું કૃષ્ણ જા તારા મનોરથ પૂરા કરું. ઈ મંથરા બીજા જન્મે કુબજા બની અને ભગવાન કૃષ્ણ એના મનોરથ પૂરા કર્યા. પછી તો ભગવાન ઉતારે આવ્યા. નંદ બાબા, દાઉજી, ગોવાળિયા બધાય અખાડે આવ્યા. એક આસન ઉપર કંસ બેઠો છે, કેટલાય રાજા મહારાજાઓ બેઠા છે. આખું મથુરા, કંસ હતો ને એને 2 મદોમસ્ત મલોને તૈયાર કર્યા હતા કે કૃષ્ણ આવે એટલે એને મારી નાખે. મદોમસ્ત મલો. અવલ્યા પીડ નામના આ મસ્ત મલો હતા. ભગવાને એની હારે યુદ્ધ કર્યું અખાડામાં. મારો મારોના નાદ થાય છે. પણ દાઉજીએ કીધું હે કૃષ્ણ એનો નાશ કરો તમે. મલોના પગ પકડી આકાશમાં ફેરવી અને 200 યોજન દૂર ફેંકી દીધા. પછી બોલો કંસ ઉભો થયો, હાથમાં ખડગ લીધું અને ભગવાનની હારે યુદ્ધ કરવા લાગ્યો. મારો મારોના નાદ થવા લાગ્યા. શસ્ત્ર લઈને આવ્યો, તલવાર લઈને આવ્યો અને અંતમાં મામા હારે ભયંકર યુદ્ધ કર્યું. ત્યારે દાઉજીએ કીધું હે કૃષ્ણ, મામાને જીવતા મેલતા નહીં. કેમ કે એને આપને બહુ દુખી કર્યા છે અને મામાને પછાડ્યા મેદાનમાં અને મુષ્ટિકાના પ્રહાર મીડા કરવા. કંસના મોઢામાંથી લોહીના કોગળા નીકળ્યા અને કંસ આયા મરાણો. પાપી
કંસનો અહીંયા ઉદ્ધાર કર્યો. મથુરા વાસીઓ બધા ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. તમને કોઈ ન મજા આવી? કંસને માર્યો એમાં એક તાલી ન પાડી ના. તમને ન ગમ્યું હોય તો આપણે ફોરવર્ડ કરી પાછું લઈ લે. ભગવાને અધર્મનો ઉદ્ધાર કર્યો અને ધર્મની સ્થાપના કરી. મથુરા વાસીઓ બધા આનંદમય બન્યા અને ભગવાનનો અહીંયા જય જયકાર થવા લાગ્યો. બોલ કૃષ્ણ કનૈયા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, મામાને માર્યા પછી તો ભગવાને મથુરાના રાજ્યમાં પ્રવેશ કર્યો. નંદ બાબા ગોવાળો પહેલું જ કામ ઉગ્રસેન મહારાજને જેલમાંથી છોડાવ્યા. મા દેવકીને અને વસુદેવજીને જેલમાંથી મુક્ત કર્યા. દેવકીજી આજ કૃષ્ણને જોઈ અને ભેટી પડ્યા છે કે મારો લાલ, મારો દીકરો, બેટા તારે મારાથી 11 વર્ષ અને 52 દિવસ દૂર રહેવું પડ્યું. બેટા કહ્યું, માં આપ ચિંતા ન કરો. વસુદેવજી મહારાજને ભગવાન મળ્યા અને ઉગ્રસેન મહારાજને રાજ તિલક કર્યું. ફરી ઉગ્રસેન મહારાજ રાજા બન્યા અને મથુરાનો કારભાર ભગવાને સંભાળ્યો. સુખદેવજી કહે છે કે હે રાજા, 2 સ્ત્રી બેઠી બેઠી રોતી હતી એક ઓરડામાં. આ 2 સ્ત્રી કોણ હતી? કંસની પત્ની હતી, જરાસંધ રાજાની દીકરી. એકનું નામ હતું અસ્તિ અને બીજુંનું નામ હતું પ્રાપ્તિ. 2 રોતી હતી. રોવે તો ખરી ને, એનો ઘરવાળો મર્યો હતો. તે ભગવાનને એને છાના રાખવા ગયા. એ મામી કેમ રડો છો? ત્યારે અસ્તિ અને પ્રાપ્તિ કહેવા લાગ્યા, કૃષ્ણ તમે અમારા પતિને માર્યા, તમે અધર્મનો નાશ કર્યો, ધર્મની સ્થાપના કરી, પણ અમારા તો એ પતિ હતા. હે કૃષ્ણ, એ હતા તો સારું હતું, એ હતા તો આ સ્વર્ગ જેવું હતું. ત્યારે ભગવાને કીધું, મામી હાલો તમને તમારા પિતાજીને ઘેરે મૂકી જાઓ. રથમાં બેસાડી 2 મામીને ભગવાન જરાસંધને રાજાને ત્યાં સોંપી આવ્યા કે હાલે આ તારી 2 દીકરીઓ, તારા જમાઈને મેં માર્યો એટલે જરાસંધને કૃષ્ણને વેર બંધાણો કે મારા જમાઈને માર્યો, તને નિરાતે રાજ કરવા નહીં દઉં. આ બાજુ કૃષ્ણ મથુરા આવ્યા. હવે તો સમય માંડ્યો પસાર થવા. એકવાર શું બન્યું? નંદ બાબાએ કીધું, બેટા કૃષ્ણ, તારું હવે કામ પૂરું થઈ ગયું હોય તો હાલ હવે ગોકુળ જઈએ, કારણ કે તારી માં તારી રાહ જોતી હશે. તારા વિના અનાજ ખાતી નહીં હોય. બેટા તારા વિના અનાજ ખાતી નહીં હોય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાને કીધું બાબા હવે હું નહીં આવું. કેમ? કે બાબા હજી મારે અહીંથી આગળ વધવાનું છે. મારે કેટલાય ભક્તોનો ઉદ્ધાર કરવાનો છે. તમે જાઓ, ગોવાળોને લેતા જાઓ અને માં જશોદાને તમે મારી યાદી આપજો. ત્યારે નંદ બાબાએ રેડાઓ કે બેટા તે તો અમને છૈતરા, તે તો અમને અભણને છૈતરા. કે કેમ? કે તે એમ કીધું તું
કે મથુરાનું કાર્ય પૂરું કરી અને આપણે આવતા રહેશું. ત્યારે ભગવાને કીધું, બાબા મારે હજી કેટલાય ભગવાનના ભક્તોનો ઉદ્ધાર કરવાનો છે, તમે જાઓ. નંદ બાબા અને ગોવાળો ગોકુળ તરફ પ્રયાણ કર્યા. દાઉજી અને કૃષ્ણ મથુરા રોકાણા. ત્યારે નંદ બાબા પણ બહુ રડે છે. નંદ બાબા ગોકુળ આવ્યા. જશોદાએ પૂછ્યું, ક્યાં છે મારો લાલો? નંદ બાબાએ કીધું, જશોદા હવે લાલો તારો ક્યારેય નહીં આવે. કેમ? એમ કહે છે કે હજી મારે અહીંથી આગળ વધવાનું છે, હવે ક્યારેય નહીં આવે. ત્યારે જશોદા માતાજી ખૂબ રોવે છે. વિરહ કી વેદના में સદા બેચેન. માતાજી સાવ બેચેન. કૃષ્ણ વગર માતાજીને ગમતું નથી. અને આ બાજુ ભગવાન મથુરા આવ્યા છે. એકવાર શું બન્યું, દેવકીજી વસુદેવજીને કહે છે કે સ્વામી હવે આને જનોય પહેરાવો અને ભણવા બેસાડો. 11 વર્ષ સુધી ગાયું ચરાવી. આ મથુરાનો રાજકુમાર છે ને, રાજકુમાર કેવો હોય? શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા પારંગત હોય. વસુદેવજી મહારાજે સાંદીપની ઋષિને બોલાવ્યા. સાંદીપની ઋષિ મથુરા આવ્યા અને બે ભાઈઓને માથે મુંડન કરાયું અને જનોય પહેરાવી. યજ્ઞો પવિત્ર સ્વસ્તિ પુણ્યા વાચન. દાઉજી અને કૃષ્ણ હવે સાંદીપની ઋષિને આશ્રમે ભણવા જાય છે. ગુરુજીની હારે ગયા. સાંદીપની ઋષિને આશ્રમે ભગવાન આવ્યા. અહીં તો કેટલાય બાળકો ભણતા હતા, બ્રાહ્મણો, ક્ષત્રિયો. એમાં 2 વિદ્યાર્થીનો વધારો થયો. એક રાવટી. દાઉજી કૃષ્ણ અહીંયા રહે છે, બધા વિદ્યાર્થી રાવટીમાં જ રહેતા. આમાં એક વિદ્યાર્થી હતો, નામ હતું એનું સુદામો, બ્રાહ્મણ. અને સુદામા હારે કૃષ્ણની મુલાકાત થઈ અને મિત્રતા બંધાણીઓ. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे रहे, सुख में पीछे હોય. એવી મિત્રતા ભગવાનની બંધાણી. કૃષ્ણે કીધું સુદામાને કે સુદામા 2 મિનિટ ખમી જા બેટા, 2 મિનિટ. સુદામા તમે પણ મારી રાવટીમાં પધારો. કૃષ્ણ, દાઉજી અને સુદામા એક જ રાવટીમાં રહેવા લાગ્યા. હવે આ આશ્રમમાં એક નિયમ હતો, હવનું કામ પોતપોતાએ કરવાનું. કોઈએ વાસણ સાફ કરવા પડે, કોઈએ ફૂલઝાડને પાણી પાવું પડે, કોઈએ રસોઈ બનાવવી પડે, કોઈએ લાકડા કાપવા જવું પડે, પછી ભણવા જવાનું, ગુરુજીની સેવા કરવાની. આ બધા નિયમ છે આશ્રમના. જેને પાઠશાળા કરી હોય એને ખબર હોય. સવારમાં વહેલા ઉઠાડે 4 વાગ્યામાં અને ગોળાનું પાણી રાતે જ ભરી દીધું હોય અને કડકડતી ઠંડી હોય. એ ગોળાનું પાણી આખું શરીર ઉપર ઠલવી જ દેવાનું અને ભીના કપડે ગાયત્રીની માળા કરવાની. ત્યારે આ વિદ્યાને પ્રાપ્ત થાય. બાપ, ગુરુની આજ્ઞાએ રહેવું પડે અને આના માટે કેટલું કેટલું કરવું પડે. આજે આપણે કોઈને એમ કહીએ કે દાદા શું લેશો, અમે એમ કહીએ ને 11,000 રૂપિયા. કે ઓહ આટલા બધા. પણ એ 11,000 લેવા માટે એ બ્રાહ્મણે કેટલું કેટલું સહન કર્યું છે.
અને એ 11,000 તમને બ્રાહ્મણ કેટલું આપી દે છે, પુત્રવાન ધનવાન, કેટલાય આશીર્વાદ. તમારા 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય ને એટલા બ્રાહ્મણ તમને આશીર્વાદ આપે છે. બાપ કેમ? એને જીવન સાર્થક કર્યું છે. પાઠશાળા કરી હોય એને ખબર હોય. બધા વિદ્યાર્થી ભણે. એકવાર શું બન્યું, સાંદીપની ઋષિના પત્ની સુતાંગના દેવી એને કહ્યું કે કૃષ્ણ, એ સુદામા, હા માં, બેટા આજે લાકડા કાપવા તમારે જવાનું. સુદામા કૃષ્ણએ લાકડા કાપવા જવાની તૈયારી કરી. એટલે માતાજીએ કીધું કે ઉભા રહો, એક ખોબો દાળિયા ભરી આવ્યા, લે સુદામા આ તારા ભાગના. બીજો ખોબો ભરી આવ્યા, લે કૃષ્ણ આ તારા. કૃષ્ણએ કીધું સુદામાને આપી દો, જુદા જુદા શું બાંધવા. સુદામાને આપ્યા અને બે લાકડા કાપે છે. સુદામા સૂકા સૂકા લાકડા ભેગા કરે ભારો બાંધે, કૃષ્ણ લાકડા કાપે. એમ કરતા કરતા બપોરનો ટાઈમ થયો. એક વડલો બાજુમાં નદી અને વડલાને છાંયે ભગવાન બેઠા, પસીનો સાફ કર્યો, માથાના વાળ અસ્તવ્યસ્ત થઈ ગયા છે અને ભૂખ લાગી છે. એટલે કીધું સુદામા કે હા, કે ઓલા દાળિયા કાઢો, હાલો ખાઈ લઈએ, ભૂખ લાગી છે. સુદામા કઈ બોલ્યા નહીં. એટલે ભગવાને કીધું સુદામા લાવો મારા ભાગના દાળિયા, ભૂખ લાગી છે. ત્યારે સુદામાએ કીધું માફ કરજો કૃષ્ણ. કે કેમ? કે તારા ભાગના દાળિયા હું ખાઈ ગયો, મારા તો ખાઈ ગયો પણ તારા દાળિયા હું ખાઈ ગયો. ત્યારે કૃષ્ણએ કીધું હાવ દરિદ્ર જેવો છો. એ દરિદ્ર શબ્દ સુદામાએ માથે ચડાવ્યો. કોણ કે સુદામો ગરીબ છે? બાપ, શું કેતા સરસ અને દામ કેતા પૈસો. ખુદ પૈસો જ જેને કહેવાય એ કોઈ દી ગરીબ ન હોય. સુદામો ગરીબ નથી બાપ. કૃષ્ણના ભાગના દાળિયા સુદામા ખાઈ ગયા અને દરિદ્ર શબ્દ માથે ચડાવ્યો. અને આજે સુદામાએ એક વ્રત ધારણ કર્યું જેને કહેવાય અજાચક વ્રત, કે મરી જાવું પણ કોઈની પાસે માગવા ન જાવું. મરી જાઓ પણ કોઈ દી હાથ લાંબો ન કરું, આને કહેવાય અજાચક વ્રત. એટલે કૃષ્ણએ કીધું સુદામા, તમે જે આ વ્રત લીધું કે કોઈની પાસે ભિક્ષા ન માગું તો તમે નરકમાં જાઓ. સુદામાએ કીધું કેમ? કે બ્રાહ્મણનું કામ હું દક્ષિણા લેવી અને સમાજનો ઉદ્ધાર કરવો. તમે જો કર્મ ચૂકી જાઓ તો પછી તમારે નરકમાં જવાનું. બ્રાહ્મણ છે ને બેનો ગમે એવો અમીર હોય ને તોય તમારી આપેલી દક્ષિણા 11 રૂપિયા હોય તો એને લેવી જ પડે. કેમ? કે બ્રાહ્મણનું પ્રારબ્ધ છે. હા, એક વાત છે, સુદામાએ એવું કીધું હતું કે હું હાથ લાંબો નહીં કરું, તો બ્રાહ્મણે હાથ લાંબો નહીં કરવાનો અને દક્ષિણા લઈ લેવાની. પણ તમે જો બ્રાહ્મણને હાથ લાંબો કરાવો તો એ કરવાનો જ છે. હા, હાથ લાંબો કરાવો પણ કેવી રીતે? તમે દક્ષિણા આપો ને તો બ્રાહ્મણના હાથમાં નહીં, એના પગમાં મૂકો. એટલે બ્રાહ્મણ હાથ લાંબો કરશે પણ ઊંધો. બોલો તો આમ લેવામાં રહે, નો મળે આશીર્વાદ. દક્ષિણા દક્ષિણાની જગ્યાએ, બ્રાહ્મણ બ્રાહ્મણની જગ્યાએ. પણ જો ખરેખર દક્ષિણા દીધા પછી તમે જો આશીર્વાદ માંગતા હોય તો એને કયો હાથ આમ ઊંધો કરે. આમ ઊંધો નહીં, આમ જતો નહીં કરવાનો. આ સુદામાએ નિયમ બતાવ્યા છે અને અજાચક વ્રત ધારણ કર્યું. શું કેતા સરસ અને દામ કેતા પૈસો.
ખુદ ભગવાન પૈસો છે સુદામા. પછી કૃષ્ણને સુદામાએ કીધું કે તારી વાત સાચી, ભિક્ષા તો મારે માંગવી જ પડે, પણ એક કામ કરું કે શું કે હું 5 ઘરની ભિક્ષા માંગીશ, એ જે મળશે ને એમાં મારું ગુજરાન ચલાવીશ. આમ બે મિત્ર આશ્રમે આવ્યા અને સુદામા અભ્યાસ કરે છે, કૃષ્ણ શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા ભણે છે. એમ કરતા કરતા બે મિત્ર મોટા થઈ ગયા, પાઠશાલા પૂરી થઈ ગઈ. સાંદીપની ઋષિએ વિદ્યાર્થીને રજા આપી. સુદામા પોરબંદર ગયા, કૃષ્ણ અને દાઉજી મથુરા આવ્યા. બે મિત્ર જુદા પડ્યા, પણ મથુરા આવ્યા પછી કૃષ્ણ રજવાડી જાપા પહેર્યા છે, રાઠોડી મોજડી પહેરી છે, સોનાનો મુકુટ ભગવાને ધારણ કર્યો છે, હાથમાં વાસળી છે. ઠાઠ માઠ હો કૃષ્ણને, નોકર ચાકર આગળ પાછળ. પણ ભગવાનને નથી ગમતું હો. જે માણસ ગાયું પાછળ દોડ્યો હોય, ખુલ્લી જગ્યામાં રમતો હોય, એને આવું બંધન ગમે? મથુરાનો ઓરડામાં મખમલના તકિયા ગાદી પણ કૃષ્ણને નથી ગમતા. કેમ? એને માં જશોદા ડગલે ને પગલે યાદ આવે છે, ગોપિયું ડગલે ને પગલે યાદ આવે, ગાયું ડગલે ને પગલે યાદ આવે. અરે ક્યારેક ક્યારેક તો કૃષ્ણ આંખમાંથી આંસુ પાડીને રડી લે છે. અરે વાંસળી વગાડ્યા વિના ભગવાનને જમવું ભાવે નહીં, પણ આ મથુરામાં વાંસળી વગાડે નહીં. વગાડવી હતી તોય ન વાગે. કેમ? ભગવાન એમ કે મારે પાણી પીવું છે, તા તો નોકર હોય ને એ દૂધના ગ્લાસ લઈને આવી જાય. ભગવાન થોડું કામ આમ કરે ને તા તો 4-5 દાસી વીંજણો લઈને આવી જાય. એવો ઠાઠમાઠો. વાંસળી આમ કઈડમાંથી ખેંચીને આમ વગાડવા જાય ને તા 2-3 નોકર આવી જાય, તમે રહેવા દો, અમે સંભળાવી. ભગવાન કે આ મને ગમતું નથી. એકવાર શું બન્યું, માં દેવકીજી 32 જાતના ભોજન બનાવ્યા. એ કૃષ્ણ હાલ બેટા જમી લે. સોનાની થાળી માટે ભગવાન જમવા બેઠા અને દેવકી જમાડે છે. પણ આજ કૃષ્ણની આંખમાંથી બોર જેવડા આહુડા પડે છે. એટલે દેવકીએ પૂછ્યું, કૃષ્ણ તને અહીં નથી ગમતું? કે માં એવું નથી. કે તો તને હું જશોદા જેવી માં નથી લાગતી? કે એવું નથી. કે તો રડે છે શું કામ? ત્યારે કૃષ્ણએ કીધું, માં જ્યારે જશોદા માં મને જમાડતી ને ત્યારે એ મને માખણ પીરસતી, અને તું જ્યારે જમાડે છે ને ત્યારે મારી થાળીમાં માખણ પીરસે છે ને, આ માખણ જોઉં છું ને મને જશોદા માતા યાદ આવી જાય છે. માં મને ડગલે ને પગલે માં જશોદા યાદ આવે છે. ત્યારે દેવકીએ કીધું, હે જશોદા, તે મારા લાલાને કેવો પ્રેમ આપ્યો છે કે હજી તને ભૂલી નથી શકતો. અને ભગવાન આજ બહુ રોવે છે હો માં જગદંબાને યાદ કરીને. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલાને યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ
કાસાની તાંસળી મારી રહી ગઈ ગોકુળમાં. કાસાની તાસડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલાને યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપન ભોગ સ્વાદના ભરેલા. છપ્પન ભોગ સ્વાદ ન ભરેલા. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલાની માં યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આમ ભગવાન આજ બહુ રોવે છે. ડગલે ને પગલે આજ માં જશોદા યાદ આવે છે. દેવકી કહે છે કે હે જશોદા, તે મારા લાલાને કેવો પ્રેમ આપ્યો છે. અને આજ ભગવાન બહુ રડે છે. આવો 10 મિનિટ જલપાન કરી લઈએ, ફરી કથાને આપણે આગળ. ત્યાં સુધીમાં એક બેનું દીકરીઓ કે રાસ રમી લે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. હાલો બેનો હાલો. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે.
માતાજી કાનુડો કાનુડો માગ્યો મને દેને માતાજી તારો મોહન માગ્યો દેને એ મોહનો માગ્યો મને દેને રે માતાજી તારો કાનુડો માગ્યો દેને એ આજની રાત જો મેં રંગ ભર રમશું આજની માતાજી પ્રભાતે પાછો માગી લેને રે માતાજી તારો મોહનો માગ્યો દેને એ જવ તલવાર જેનો ઓછો ન કરીએ એનો જબ તલવાર જમે ઓછો ન કરીએ જબ તલ એને રોજવે તોડી તોડી લેને માતાજી તારો મોહનો માગ્યો દેને એ નહીં જાવ રે માં ગાવલડી ચાર વારે જહોદા માવડી નહીં જા એ નહીં જાવ રે માં ગાવલડી ચાર વારે જશોદા માવડી નહીં જાવ રે એ મને રજની ગોપીઓ કળીઓ કહીને બોલાવે મોરી માં એ નહીં જાવ રે માં ગાવલડી ચાર વારે જશોદા માવડી આવ હવારમાં મને વેલો જગાડે માં આવ હવારમાં એ આવ હવારમાં મને વેલો જગાડે એ માં મને ટાઢે તે પાણીએ નવારે મોરી માં મને ટાઢે પાણીએ
મથુરામાં ખેલ ખેલ આયા હો